અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલેક આ દિવસોમાં એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। તેઓ એક બાદ એક જે કોઈ પણ પોલીસ કર્મચારી કે અધિકારી પોતાની ફરજ પર બેદરકારી દાખવી રહ્યા છે કે આરોપીને સુખ સુવિધાઓ આપી રહ્યા છે તેમની સામે લાલ આંખ કરતા જોવા મળ્યા છે। ત્યારે અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ફરી એકવાર પોલીસ બેડામાં ખળબળાહટ મચી ગયો છે। જેમાં વાત કરવામાં આવે તો આજથી થોડાક દિવસ અગાઉ કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારની વાત હોય તેમાં 2 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। જોકે તે પહેલાં એક પોલીસ ઇન્સ્પેક્ટર જે કાગડાપીઠના હતા ને ત્યારબાદ જે એલિસ બ્રિજના પોલીસ ઇન્સ્પેક્ટર હતા તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। પરંતુ હાલ જે વાત ચર્ચાઈ રહી છે તેની પાછળનું કારણ છે કે થોડાક દિવસ પહેલાં ચાંદખેડા ખાતે તપોવન સર્કલ પાસે એક બ્લેક કલરની જે ફોર્ચ્યુનર કાર છે તે આવી રહી હતી ને આ દરમિયાન અમદાવાદ પોલીસની ટીમ ચેકિંગમાં હતી। ત્યારે બ્લેક ફોર્ચ્યુનર કાર છે તે પોલીસની ચેકિંગ જોઈને પાછી વળે છે। આ દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ દ્વારા એ કારને અટકાવવાનો પ્રયાસ કરતા કાર ચાલકે એવી રીતે કાર હંકારી હતી જેમાં હેડ કોન્સ્ટેબલ રાયમલભાઈને ગંભીર ઇજાઓ પણ પહોંચી હતી। આ મામલાના સંદર્ભમાં ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી અને જેમાં બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જેમાં આરોપીઓ દંપતી હોવાનું સામે આવ્યું હતું। આ ઘટનાના સંદર્ભમાં પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી ને તેઓ પોલીસ કસ્ટડીમાં હતા। ત્યારે હવે ઘટના બની છે જેમાં અમદાવાદ પોલીસ કમિશનરે 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે। તેમાં આ પોલીસ કર્મીઓ ઉપર એવા આરોપ લાગી રહ્યા છે કે જેલમાં પોલીસ ઉપર કાર ચડાવવાનો પ્રયાસ કરનાર દંપતીને હાઈ પ્રોફાઇલ સુવિધા આપવા બદલ તેમના સામે પગલાં લેવાય છે। જેમાં આ જે 4 પોલીસ કર્મચારીઓના નામ સામે આવ્યા છે તેમાં હરીશચંદ્રસિંહ, કિરીટસિંહ, પન્નાલાલ, ભરત ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ પોલીસ કર્મીઓ પર લોકઅપમાં સુવિધા આપવાનો આરોપ લાગ્યો છે અને તે સંદર્ભમાં ઝોન 2ના ડીસીપી દ્વારા આ મામલે મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે એક બાદ એક જે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે તેના કારણે ફરીવાર અમદાવાદ શહેરમાં ખળબળાહટ મચી ગયો છે અને ફરી જે રીતે જે કોઈ પણ પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારી પોતાની કામગીરીમાં બેદરકારી દાખવશે કે આરોપીઓ તરફી બચાવવાનો પ્રયાસ કરશે તો તેને આ જ પ્રકારે કાર્યવાહીનો સામનો કરવો પડશે તે પ્રકારનો સ્પષ્ટ મેસેજ પણ અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલેકે આપ્યો છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।